જય ગુજરાત. મયુર જોશી, MJ TV લાઈવ. કોરોનાથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે સમાચાર જોવાનું ઓછું કરી દો. જેટલું સમાચારથી દૂર રહેશો એટલા તંદુરસ્ત રહેશો. અત્યારના આંકડા તમારી સમક્ષ આવે છે બહુ પ્રોપર સાચા નથી. કોરોના જેવી મહામારીથી બચવું હોય તો ઘરે રહો, પરિવાર જોડે રહો, સુરક્ષિત રહો. આપણા મુખ્યમંત્રી સાહેબને બી કહું છું કે જનતા એટલી તો અભણ નથી કે તમે એમને ઘેટાની જેમ ચારો ને તો ચર્યા કરશે. એ તમારા અમુક ઘેટા જ ચારશે, તમારી દિશા પર દોડ કરશે. બાકી જનતા ઘેટા નથી. જો તમે એમ સમજતા હોય કે તમે જનતાને જે દિશામાં વાળશો એ દિશામાં વળી જશે, તમે હાઈકોર્ટના ખભા પર બંદૂક મૂકીને ફોડવા જાઓ છો કે હાઈકોર્ટે આ નિર્દેશ કર્યો, એટલે હાઈકોર્ટને એ ખબર નથી પડતી. ચૂંટણી સમયે એ કહી નથી શકતી કે રેલીઓ સભા ના કરશો, કોરોના વકરી જશે, લોકડાઉન કરવું પડશે. ક્રિકેટ સ્ટેડિયમમાં જયારે મેચ રમાય ત્યારે હાઈકોર્ટ નથી બોલી શકતી કે આટલું આયોજન ના કરો, લોકડાઉન કરવું પડશે, જનતાની હાલત ગંભીર થશે. શિવજીની સવારી કરી ત્યારે હાઈકોર્ટ નથી બોલી શકતી. મને એ ખબર નથી પડતી કે હાઈકોર્ટ મુખ્યમંત્રીને કહે છે, સરકારને કહે છે, કે સરકાર મુખ્યમંત્રી હાઈકોર્ટને કહે છે કે તમે આવું કહો. એક સમય હતો કે જ્યારે કોઈ બી નાની જેવી મેટરમાં સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી જતા, અને આજે શું તો બધું હાઈકોર્ટ જ ડિસિઝન નક્કી કરે છે. અને હાઈકોર્ટ બી એ જ નક્કી કરે છે જે સરકારે કરાવડાવવું હોય છે. આતંકવાદીઓ જોડે આપણી આર્મી લડે, પાકિસ્તાન જોડે મીડિયા લડે, કોરોના સામે જનતા લડે. સરકાર શું કરે? સરકાર ચૂંટણી લડે. મિત્રો, આ બધા જે ધતિંગો થઈ રહ્યા છે, તમને કદાચ ખબર હોય તો પહેલા વિડીયો વાયરલ થતા હતા કે કોરોના પેશન્ટ, જ્યારે કોરોનાનો શરૂઆત કેસીસ સ્ટાર્ટ થયા હતા ઇન્ડિયામાં, ત્યારે કોરોનાનો પેશન્ટ બેડ પરથી 2-2 ફૂટ ઊંચો ઉછળે છે, કૂદે છે, તડફડિયા મારે છે. બહુ ભયંકર પરિસ્થિતિ થઈ જાય જો તમને કોરોના થાય. આવા વિડીયો આયા, ભ્રમિત કરવામાં આવ્યા, તમારામાં ડર ઘૂસી ગયો. અને સૌથી મોટી રાજનીતિ ડરની રાજનીતિ. આ બધા વિડીયો તમને ડરાવવા માટે સોશિયલ મીડિયા પર એક્ટિવ કરવામાં આવ્યા હતા. જનતા ડરી અને જે દિશામાં વાળ્યા એ દિશામાં વળી ગયા. અત્યારે સૌથી મોટું કોરોના કરતા ગંદુ રાજકારણ એ આપણા માટે બહુ હાનિકારક છે. માટે દરેક લોકોને એટલું કહું છું, ઘરે રહો, સુરક્ષિત રહો, અફવાઓથી દૂર રહો. અને તમારી સમક્ષ જે બી કંઈ આવી રહ્યું છે તો સમજો એ 80% ખોટું છે. તમે પોતાની સૂઝબૂઝ વાપરી અને આગળ વધજો. તમારા પરિવાર માટે તમારો જીવ ખૂબ કિંમતી છે. તમારું જીવવું બી તમારા પરિવાર માટે ખૂબ કિંમતી છે. માટે દરેકને એવું કહું છું કે પોતાનું મગજનો જરાક બી ઉપયોગ કરજો. અને બંધ મગજની જેમ ઘેટા ચારે છે એમ ઘેટાની જેમ ચારી ના જતા. મુખ્યમંત્રી સાહેબને કહું છું, તમારે લોકડાઉન કરવું હોય તો કરી દો. 10, 11, 9, 8 ધતિંગ ના રમશો. આ બધું તો મારા મિત્રોને મેં 10 દિવસ પહેલા કહી દીધું હતું કે 9 કર્યા છે, 8 બી કરશે, શનિ રવિનું લોકડાઉન બી લાવશે, કરફ્યુ બી આવશે. આ બધું ખબર હતી. તમે 1 વર્ષથી તમે આ ધતિંગો રમો છો. તમારા પર બીજી ઉમ્મીદ શું હોય? મિત્રો, જ્યાં બી તકલીફ પડે યાદ કરો. અને આપણે બધા એક થઈને આ મહામારીમાંથી બહાર નીકળવાનું છે. અફવાઓથી દૂર રહો અને બને ત્યાં સુધી ન્યૂઝ બી જોવાના ઓછા રાખો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.